હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જશો? આપણે શ્રી સમૃદ્ધમાં આવી ગયા છીએ. તો આજે આપણે 8 તારીખનું સીન જોવાનું છે. ચાલો તમને બધાને આજનું સીન બતાડું. ચાલો અને મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, તો સમૃદ્ધમાં આપણે આવી ગયા છીએ. આપણે અહીંયા મંદિરની સફાઈ કામ હાલે છે. આમાં બધામાં સફાઈ કામ થઈ ગયું છે. પાણી છાંટવાનું હાલે છે. આપણે માલદેભાઈ પાણી છાંટે છે. જનરેટર હાલે છે. અહીંયા પાણી છાંટવાનું હાલે. અહીંયા વાં બધા બેઠા દર્શન કરવા આવે ને બધા. અહીંયા સફાઈ કરે બધા. અને અડધા લોકો દર્શન કરવા આવે. તો મિત્રો, આપણે આગળ અવાજ નહીં આવે મારો. જનરેટર હાલે ને એટલે હું કંઈ બોલી નહીં, આગળ જઈને હું બોલી. તો મિત્રો, જુગાડ ભાડી છે ભાઈનો. ટ્રેક્ટર ને વાહે ટોલીમાં ટાંકો અને ટોલીની વાહે જનરેટર જોડી દીધું. આઈસર હે. ચાલો આપણે આગળ જઈએ. મિત્રો, અહીંયા પણ કામ હાલે છે. ખાડા કરવાનું અને પ્રિન્ટિયા પતરા ચડાવવાનું. તો તમે જોઈ શકો છો. એ બધા બેઠા है. हम तो भाई नहीं जीसीबी आले है. खटारो पड़ो भाई चढ़े है. हेलो भाई, पड़ी ना जाता. ये हुई ने काम करे है. सीढ़ी कपड़े है बीला અને ટ્રેક્ટરથી બનાવેલું છે. અને આ છે ક્રીન. એ નળી ખેંચે છે ભાઈ. મિત્રો, આપણે આનકમ આવી ગયા છીએ. એ કામ ચાલે છે. અહીં જીસીબી હાલે છે અને ટ્રેક્ટરથી થાંભલો મારે છે. અને અહીંયા ગાડીઓ બનાવે છે સિમેન્ટનું. અને થાંભલો હાલે છે. હમણાં આપણે ઓવન થવાનું હોય ને 5 દીનો, 5 દિવસનો. આપણે થાંભલો હાલે છે અને જીસીબીથી રેવલ કરે છે. એક બ્લોક નખાઈએ. ભારી આ ભાઈઓ ગોળ ગોળ ફેરવે ટ્રેક્ટર. આની કતરીને હવે લાવું લાગે. ગોળ ગોળ ફેરવે બીજાની વાત ઘૂમરો મારે છે. અને એવા આપણે લાકડા પડ્યા છે. 5 દિવસમાં આપણે યજ્ઞ થવાનું છે. જો ઘૂમરો ભાઈ જોયું, ઘૂમરો તો મારો જ પડે. જો આપણે આવે છે ચોથા ગેરમાં. અહીંયા માટીયું કામ કરે છે 3 અહીંયા ભાઈ બેઠા છે. હલે છે. એ મળદપી દાદાની રજા દેખાય છે જૂના ગામમાં. મેં ઠેલવી દીધો પાવડો. મિત્રો, નવીમોવાડ ગામે સમૃદ્ધામે હવન થવાનો છે 5 દિવસનો. ત્યાં 108 જોડી બેસવાની છે હવનમાં. એના માટે કુંડની વ્યવસ્થા હાલે છે.
અહીંયા કુંડ રાખવાના છે એટલે એને ઘટે છે એટલે અહીંયા પતરામાંથી નાખવાના છે અને એવી રીતના કામ ચાલુ છે. અને અહીં ક્રીન પણ છે. અહીં સામે ક્રીનની ક્યારેક ક્યારેક જરૂર પડે અને પાછળ ઘણા લોકો કામ કરે છે ક્રીનની પાછળ. અને અહીંયા ક્યારેક ક્યારેક ક્રીનની પણ જરૂર પડે અને જનરેટર પણ રાખેલું છે. ક્યારેક ક્યારેક લાઇટ વહી જાય ત્યારે વેલ્ડિંગનું કામ ચાલુ કરવું પડે. એના માટે જનરેટર ચાલુ કરી નાખીએ એટલે લાઇટ આવી જાય અને બધા લોકો તેમનું કામ કરવા માંડે, વેલ્ડિંગ કામ અને અલગ અલગ વસ્તુઓ કરવા માંડે કામની. આ વિડીયોને વિરામ આપું છું. બધા જ મિત્રોને જય માતાજી અને જય મુરલીધર ને જય દ્વારકાધીશ.